નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇલેક્શન પત્યું. 1919 76 કોર્પોરેટર એ ભારતીય જનતા પાર્ટીના જેઓએ ખૂબ સારી રીતે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે પ્રજાની વચ્ચે જઈ અને કામ કરીશું. લોકોએ વિશ્વાસ પણ મૂક્યો. વિશ્વાસ મૂક્યા બાદ વડોદરા મહાનગરપાલિકામાં બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું જ બેઠું. એટલે કે સત્તાના સર્વોચ્ચ સ્થાન પર જ્યારે ભાજપ તળિયેથી નળીએ એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્રમાં હોય, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. મહાનગરપાલિકાના ઇલેક્શનની એકલી વાત નથી કરવી. વિધાનસભામાં રાજ્ય સરકાર બનતી હોય, ત્યાં પછી લોકસભામાં કેન્દ્ર સરકાર બનતી હોય, અલગ અલગ જગ્યા પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે અને ખોબા ભરીને મત આપી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરવી છે. આ વડોદરા એટલે કે સંસ્કારી નગરી, આ વડોદરા એટલે કે ગાયકવાડી નગરી, આ એ વડોદરા કે જે ગુજરાતનો સૌથી મોટો બ્રિજ એ અટલ બ્રિજ કે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. અલગ અલગ જગ્યા પર ચર્ચા કરવા જેવા પ્રશ્નો ઊભા થયા છે અને એ જ ચર્ચા અને એ જ કેટલાક પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ લોકો માટે અમે પૂછી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ પૂછી રહ્યા છે અને એ જવાબ આપવા માટે આજે તમામ જે વડોદરા મહાનગરપાલિકાનું આખું એ બોર્ડ છે, એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, તેઓ આ જવાબ આપવા માટે આવ્યા છે. હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મેયર શ્રી ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ, દંડકશ્રી અને નેતા અમારા તમામ લોકો વડોદરા મહાનગરપાલિકા, વડોદરાના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે કયા પ્રકારની 1 મહિનો થયો આ બોર્ડ બને, વડોદરા મહાનગરપાલિકાનું બોર્ડ બને 1 મહિનો થયો. આ મહિનાની વચ્ચે કયા પ્રકારના કામોની વ્યવસ્થા થઈ છે, કયા પ્રકારના કામોનું નિરીક્ષણ થયું છે અને આગામી સમયમાં આ લોકો શું કરવા જઈ રહ્યા છે, અમારા સ્ટુડિયો પર ઉપસ્થિત થઈ અને આ લોકો જણાવી રહ્યા છે. તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. બેન, 1 મહિનો થઈ ગયો બોર્ડ બેઠું, તમે મેયર બન્યા. વડોદરા શહેરમાં પહેલાં તો તમને પૂછવું છે કે કયા પ્રકારના પ્રોબ્લેમ છે જે લોકોની અલગ અલગ જગ્યાથી બૂમો ઊભી થઈ રહી છે અને એ બાબતે આપ એ કેટલા પ્રશ્નો જાણ્યા અને સમજ્યા અને ત્યારબાદ એને ઓવરકમ કરવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્તે. આપ મીડિયાના માધ્યમથી અમને જે આ મોકો મળ્યો છે એ બદલ આપ સૌનો આભાર. પહેલાં તો જણાવવાનું કે અમારા જે 5 પદાધિકારીઓ છે આજે હમણાં 1 મહિનો પૂરો થયો છે અને મહિનો પૂરો થતાં અમે 5 સાથે ટીમ બનીને ટીમ વર્કથી જ કામ કરીએ છીએ. એટલે દરેક જગ્યાએ જે પહેલાં તો લોકોની સમસ્યા, લોકોને જે નીચલા લેવલે જે લોકોની જે પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે એને જાણવા માટેના અમે પ્રયત્નો કર્યા છે. એટલે એ જાણવા માટે અમે એક સંકલન મિટિંગ બોલાવી હતી. એમાં પહેલાં તો અમે અધિકારીઓની એક મિટિંગ કરી હતી, પછી અમે કમિશનર સાથે પણ મિટિંગ કરી છે અને જાણવા માટે દરેક વોર્ડના અલગ અલગ અધિકારીઓ સાથે પણ એક મિટિંગો કરી છે અને પહેલાં એ સમસ્યાનું જાણવા કે એનું નિરાકરણ કેવી રીતે આવશે, શું થશે એ જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે. પહેલાં ઓકે, 1 મહિનો થઈ ગયો તમારું બોર્ડ બને. વડોદરા શહેરના કયા એવા મેજર પ્રશ્નો પર આપણે એ જગ્યા પર જે નિરીક્ષણ કર્યું અને કયા લોકો એ અલગ અલગ ઝોનમાં કયા લોકોની કેવી સમસ્યા છે, શું કઈ જગ્યાઓ પર તમે આ સમસ્યાઓને જોઈ? પહેલાં તો મારું માનવું એવું છે કે અમે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરીએ અને અમે જ્યારે જઈએ ત્યાં તો અમને સમસ્યાનું ખરેખર નિરીક્ષણ કરતાં અમને સમસ્યાનો ખ્યાલ આવે છે. એટલે અમે પહેલાં એવું નક્કી કર્યું છે 5 જણે કે અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીશું અને જે લોકોના પ્રશ્નો છે એને વધારે લંબાવ્યા કરતાં બને એટલી ઝડપી એનું નિરાકરણ લાવે એના માટેના પ્રયત્નો કરીશું. કયા પ્રકારના પ્રશ્નો હતા? હા, એ લોકોના મોટાભાગના પ્રશ્નો અત્યારે તો પીએમસીએમ કામગીરી જે ચાલી રહી છે અને ત્યાં જે કાસ, ભૂખી કાસ છે, રૂપાલા કાસ છે અને મત્સ્ય કાસ છે, તો એ જે કાસનું કામગીરી ત્યાં ચાલી રહી છે એને અમે જાતે નિરીક્ષણ કરીને અને ઝડપી કામગીરી થાય એ માટેના પગલાં લેવાના સૂચનો અમે આપ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરી તો પ્રી મોન્સૂનમાં વરસાદ પડશે, અલગ અલગ જગ્યા પર કિચડ કાદવ થાય, પાણી ભરાય તેવી સમસ્યાઓથી આપણે પરિચિત છે કે ઘણા સમય પૂર્વે પણ આપણે આ બધી સમસ્યાઓ ફેસ કરી છે શહેરીજનોએ. વડોદરાના પ્રથમ નાગરિક તરીકે શું માનો છો કે આ બધી જે સમસ્યાઓ છે આ વખતે આપણે લોકોને બચાવી શકીશું આ બધી સમસ્યાથી? એ માટે અમે તંત્રને એલર્ટ રહેવાનું કહ્યું છે અને કામગીરીનું નિરાકરણ થાય એ માટેના પગલાં હાથ ધર્યા છે. ઓકે, અમારી સાથે ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ પણ જોડાયા છે. તેઓ સાથે વાતચીત કરીને જાણવું છે વડોદરા મહાનગરપાલિકા હવે ટૂંક જ સમયમાં, ગણતરીના સમયમાં વરસાદ આવવાનો
વરસાદમાં ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા હોય અને એ સમસ્યાઓ આપણે પૂરે જોઈએ અને લોકો એનાથી બૂમો પાડતા હોય અને લોકો એનાથી પીડાતા હોય. તો આ વખતે જે બોર્ડ બન્યું છે એવું કહી રહ્યા છે બેન પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા કહી રહ્યું છે કે અમે સાથે ભેગા મળી અને શહેરના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. અમારી એક મિટિંગનું પણ આયોજન કર્યું જેમાં પ્રશ્નો જાણ્યા છે. અદિલભાઈ, શું માનો છો, શહેરમાં કયા કયા પ્રશ્નો છે? સૌપ્રથમ તો સ્પાર્ક ટુડેના દર્શક મિત્રોને નમસ્કાર. અવિરત વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રેમ અને હૂંફ આપીને ઐતિહાસિક વિજય અપાવવા બદલ વડોદરાના નાગરિકોનો આભાર માનું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત 2047ના સંકલ્પને જમીની સ્તર પર ઉતારવા માટે થઈને મૃદુ અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ અમે સૌ પદાધિકારીઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ટીમ વડોદરા તરીકે સાફ નિયત સહી વિકાસ અને વિકાસ બી ઓર વિરાસત બી આ સંકલ્પને સાકાર કરવા માટે થઈને વિકસિત વડોદરા આવનારા સમયમાં વડોદરાની જનતાને સમર્પિત કરવા માટે જઈ રહ્યા છે અને તે અંગે નક્કર કામગીરી અમે જવાબદારી મળતાની સાથે જ પ્રથમ દિવસથી જ એક ટીમ તરીકે ચાલુ કરી દીધી છે. સૌપ્રથમ મેયરશ્રીની અધ્યક્ષતામાં કમિશનરશ્રી અને તમામ જવાબદાર અધિકારીઓની ટીમ એક રિવ્યૂ બેઠક લીધી. આ રિવ્યૂ બેઠક સ્પેશિયલી પ્રી મોન્સૂન કામગીરીને લઈને હતી. સમગ્ર વડોદરામાં આવેલા ડ્રેનેજના મેનહોલ, તમામ રેઇન વોટર ડ્રેનેજની કેચપીટ, તમામ કાંસ, તમામ ચેનલ અને વિશ્વામિત્રીનો પટ, આ તમામની પ્રી મોન્સૂન સંદર્ભે કયા પ્રકારની કામગીરી જમીની સ્તર પર થઈ છે તેનો રિવ્યૂ બેઠકમાં અમે ચિતાર લીધો. એટલું જ નહીં, પરંતુ બીજા જ દિવસથી જમીની સ્તર પર એની વાસ્તવિકતા શું છે એ જોવા માટે થઈને પાંચે પદાધિકારીની ટીમ સ્થાનિક વોર્ડના સંગઠનના પદાધિકારી હોય, કાઉન્સિલરશ્રીઓ હોય, તેમજ જવાબદાર અધિકારીઓ હોય, એની સાથે રહીને મુલાકાત રહીને કેટલીક વાસ્તવિક સ્થિતિ જોઈ. જ્યાં વાસ્તવિક સ્થિતિ જોતા કેટલાક સૂચનો કરવા જેવા લાગ્યા કે જે આગામી સમયમાં વરસાદ જ્યારે નજીકમાં જ છે તો વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાઈ. એટલું જ નહીં, પરંતુ કેટલીક જગ્યાએ રિપોર્ટ અને વાસ્તવિકતામાં કેટલોક ફરક દેખાયો, તો એ અંગે પણ થોડુંક જવાબદારીપૂર્વક જમીની સ્તર પર કામ ઉતારવા માટેની સૂચના અપાઈ. એ સિવાય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં મોન્સૂનના સંદર્ભે, વરસાદી વાતાવરણના સંદર્ભે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જે પણ સજ્જતા હોવી જોઈએ તેના સંદર્ભે જે બદામડી બાગ ખાતે સ્કાડા સેન્ટર છે કે જ્યાં આગળ સમગ્ર વડોદરાનું અલગ અલગ સીસીટીવીના માધ્યમથી મોનિટરિંગ થાય છે, તો પહેલાં અને બીજા તબક્કામાં જે નાનકડો છૂટો છવાયો વરસાદ આવ્યો તેના બાદ પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. એટલું જ નહીં, પરંતુ તમામ અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર આકસ્મિક પરિસ્થિતિમાં કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં આરોગ્યની સેવાઓ મદદ લેવાની ઊભી થાય તો એ માટે પણ આરોગ્ય વિભાગને સજ્જ થવા માટે કીધું છે. સાથે સાથે ફાયર બ્રિગેડ કે જેઓની કોઈક વરસાદના સંદર્ભે લાઇટ જતી રહેવી, ઝાડ પડવું, થાંભલો પડવો, આ પ્રકારની જે પરિસ્થિતિ હોય, કોઈક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકોનું ફસાઈ જવું, લિફ્ટ બંધ થઈ જવી, આ સંદર્ભે પણ ફાયર બ્રિગેડના જવાનોને આકસ્મિક પરિસ્થિતિ માટે સજ્જ રહેવા માટેની સૂચના આપી છે અને પ્રી મોન્સૂન સંદર્ભે આ કામગીરીની હાલની સ્થિતિ છે. વડોદરા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ચારેય ઝોનમાં જ્યારે અલગ અલગ રીતે પૂર્વે જે પ્રમાણે પૂર આવ્યું અને પૂરથી આપણે લોકોએ ઘણું બધું શીખ્યા અને મહાનગરપાલિકાના પ્રયત્નો પણ એ જોઈ રહ્યા છે કે એ લોકો અત્યારથી એડવાન્સ એ બાબતે કઈ તકલીફ પડવાની, તકલીફમાં લોકોની વચ્ચે કેવી રીતે પહોંચી શકાય, તકલીફને કેવી રીતે દૂર થાય તે સંદર્ભે પણ પાલિકા હાલ અત્યારે સજ્જ છે. મેયર શ્રી સાથે વાતચીત કરી, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ સાથે વાતચીત કરી, જેનો આની અંદર સિંહ ફાળો રહેવાનો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમારી સાથે વ્યાસ મેમ જોડાયા છે. મેમ, શું કહેશો? કારણ કે આપનો તો રોલ જ મહત્વનો છે, આપની તો ભૂમિકા જ મહત્વની છે. પહેલાં તો પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત લોકોને હવે બૂમો છે, લોકોને એવું કહેવું છે કે ખાડાઓ છે બહુ મોટા મોટા છે. શેના સંદર્ભે આ ખાડાઓ છે ને ખાડાઓ ક્યારે પૂરાશે? એક બહુ મોટો સળગતો પ્રશ્ન છે, એના જવાબમાં શું કહેવા માંગો છો? સૌથી મોટી જવાબદારી આપ અત્યારે બોલ્યા જે આ મારા સિર ઉપર ભારતીય જનતા પાર્ટી આપી છે. ખરેખર હું મોવડી મંડળથી લઈને વડોદરા શહેરના તમામ
સંગઠનના નો હું આભાર વ્યક્ત કરી રહી છું. સ્પાર્ક ટુડેમાં જ્યારે હું એઝ અ કોર્પોરેટર, એઝ અ કેન્ડિડેટ તરીકે આવેલી હતી, ત્યારે પણ એક દ્રઢતા અને મક્કમતા સાથે મેં કીધેલું હતું કે જૂના 5 વર્ષ પણ કોઈ પણ વસ્તુનું તરત ને તરત એને લખી લેવું, એને કનેક્ટેડ કયા અધિકારી છે એને જણાવવું અને એનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી ફોલોઅપ લેવું, આ એક મારી પદ્ધતિ હતી. હવે અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેવું જ પહેલે જ દિવસે પદભાર સંભાળ્યો એટલે અમારી ટીમ વડોદરા, મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક કે મારી જવાબદારી, પાંચેયનો એક જ મત હતો કે ટીમ વડોદરા તરીકે આપણે કામ કરીને વડોદરાને સર સયાજીરાવ ગાયકવાડે એક જે સુંદર, કદાચ અમે તો નસીબદાર છીએ કે એઝ એ મેરેજ કરીને અહીં આવ્યા ત્યારે એક ગૌરવ સાથે હતા કે અમે વડોદરા શહેરમાં જઈ રહ્યા છીએ અને આ જ પરિપૂર્ણ જે અમે વાતને કરવા માટે થઈને અત્યારે મને મોકો મળ્યો છે. તો સૌથી પહેલાં જેવો ભાર સંભાળ્યો એટલે તરત જ રોડ, ડ્રેનેજ, બિલ્ડિંગ, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય દરેક અધિકારીને બોલાવવા, એની અપડેટ લેવી, કેટલા કામ શરૂ છે, કેટલા સ્ટેટસ ઉપર છે, કયા ટાઈમ પીરિયડમાં પૂરા થાય એવા છે. જો પૂરા, કારણ કે જેવા બેઠા એવા તરત જ પ્રી મોન્સૂનની તૈયારી અમારા માટે થઈને સૌથી પ્રાયોરિટીમાં આવતી હતી. તો સૌથી પહેલાં એ જ વસ્તુને લીધી કે અત્યારે કોઈ પણ કામ ચાલી રહ્યા છે એના હિસાબે કોઈ પણ વડોદરાવાસીઓને તકલીફ ન પડે. મોટા બ્રિજીસ છે એટલે એ પણ છે કે કામ હજી લંબાવવાનું છે. ડ્રેનેજ લાઇન અમુક બહુ મોટી છે, વરસાદી ગટરો ખૂબ મોટી છે, તો અમુક કામ હજી કદાચ આપણને 1-2 મહિનામાં પૂર્ણ થવાના નથી પણ ખરા, છતાં પણ વડોદરાવાસીને કોઈ પણ આ વસ્તુથી તકલીફ ન પડે એના માટે થઈને કેવી રીતના તમે એને બ્લોક કરેલો છે, કેવી રીતના ત્યાંથી પાણીનો નિકાલ થાય એવો છે, બીજું સાઈડમાંથી માટી ખરતી હોય તો કોઈ સ્લીપી ત્યાં થઈને ન પડે, આ બધી જ તકેદારી રાખવી આના સૂચન સાથે. બીજું પાણીની સમસ્યા, એ પણ આપણા વડોદરા શહેર માટે એક પાણી ઓછું આવવું અને વરસાદી પાણી વધુ ભરાવું, આ 2 વર્ષથી અમે સતત જોતા આવતા એક પ્રશ્ન, અને એના માટે અમે ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ કે તરત જ ગુજરાત સરકારે જ્યારે આ વિષય વસ્તુ બન્યો એટલે વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરવી, દેણા બફર લેક બનાવવું, આજવાને વધુ ખોદવા માટે થઈને આપવું, આ બધી જ ગુજરાત સરકારે અમારા જ્યારે જે માંગણી અહીંથી મૂકી છે વડોદરા મહાનગરપાલિકા તરફથી, તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીના અમે આભારી છીએ કે હંમેશા એના માટે થઈને એમને તરત માંગણીને સ્વીકારી લીધી છે. આપ જોઈ શકો છો કે આજવાની પાછળ બફર લેક, દેણા તળાવ આપણું નવું કરવું, પ્રતાપપુરાવાળું આપણે ખોદીને મોટું કરવું, જેથી સ્ટોક ત્યાં પાણીનો રહે અને આગળ પાણીનો આપણને પ્રશ્ન ન ઊભો થાય એવું પણ છે. બીજું, અત્યારે આપ જોઈ રહ્યો છે કે પૂર્વ વિસ્તારમાં પાણીની જે કંઈ સમસ્યાઓ ઊભી છે, 2-3 વોર્ડને આની ઇફેક્ટ ખૂબ પડી રહી છે. તો જ્યારે અત્યારે આજવાથી આવતું પાણી નિમેટા થ્રુ થઈને છેક સરદાર એસ્ટેટ સુધીની નવી આખી પાઇપલાઇન આપણી નખાઈ ગઈ છે. ઓનલી ફોર 10% એ જે બાકી છે એની અંદર જોઈનિંગ આપણને કે બ્રિજવાળાએ જ્યારે આપણને એની અંદરથી ક્રોસિંગ ન આપ્યું, કેનાલમાંથી ક્રોસિંગ ન આપ્યું, તો આને પણ તાત્કાલિક એ રીતના એને રીરૂટ કરીને ઝડપથી આ 2-3 મહિનામાં કામગીરી પૂરી થાય અને પૂર્વજોને સારી રીતે ગ્રેવિટી સાથેનું પાણી મળી રહે. જે દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડે જે આ પાણીની લાઇનનું વિચારેલું હતું એ જ રીતે અત્યારે વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે અને રીરૂટને પણ આપણે પરમિશન આપીને વધારાનું જે કંઈ કરવાનું હોય વડોદરાવાસીઓને કોઈ તકલીફ ન પડે એ માટે હંમેશા ચિંતિત વડોદરા મહાનગરપાલિકાની આ ટીમ હંમેશા પ્રયત્ન રહેશે. બીજું, એની સાથે 69 અમારા કાઉન્સિલરો છે. દરેકનો એક જ પ્રયાસ છે કે અમને વિસ્તારમાંથી લોકોએ ખૂબ વિશ્વાસ સાથે મત આપીને જીતાડ્યા છે, તો આ વિશ્વાસને અમે પૂર્ણ કરીશું. ભારતીય જનતા પાર્ટીનો સર્વનો સાથ, સર્વનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, આ જ નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એની સાથે ફાજલપુર પણ આપણે બહુ સારું એવું એક આખો પંપ નવો બનાવી રહ્યા છે, જે બની પણ ગયો છે થોડા સમયમાં. એ પણ પાસ ઓન આપણા પાસે આપણને એનો લાભ મળવાનો છે. એટલે પાણીનું 2-3 ઝોનમાં જે કંઈ મુશ્કેલી પડે છે એ બહુ સમય અનુસાર 3-4 ટાંકી આપણી નવી બની ગઈ છે. હમણાં આપે કીધું કે ખાડાને પણ છે, પણ હા, આ કામ ચાલતું હતું એટલે કોઈ જગ્યાએ આ મુશ્કેલી હતી.
અને અત્યારે વડોદરા મહાનગરપાલિકા તરફથી આઈડેન્ટિફાઈ ખાડા કરીને એના ટાઈમ ડેટ સાથે એને કમ્પ્લીટ કરીને દરેકના આપણે વિષય વસ્તુ દરેક વોર્ડ વાઇઝ મંગાવેલા છે. હમણાં જ મેયરશ્રીએ કીધું એમ દરેક વોર્ડમાં વિઝિટ લેવી, દરેક વોર્ડના કાઉન્સિલર અને ઝોન અધિકારી સાથે થઈને બેસીને એનું સમસ્યાનું નિરાકરણ કરવું. સાથે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી લગભગ સંપૂર્ણ પૂરી થઈ ગયેલી છે. પણ વરસાદની અગોતરા માહિતી માટે થઈને તરાપા આપણા કેટલા છે, કઈ કન્ડિશનમાં છે, આઈડેન્ટિફાઈ દર વર્ષે આપણે પાણી ક્યાં ભરાય છે એવા સ્પોટ નક્કી થતા હોય છે. જે 100-125 જેટલા આઈડેન્ટિફાઈ જે કંઈ સ્પોટ થયા હોય કે તાત્કાલિક નિકાલ માટે, જેમ કે મારા વોર્ડની જાણ કરું તો 4 જગ્યાએ ભરાતા હોય, અત્યારે એકનું કામ સરસ એવું કમ્પ્લીટ થઈ ગયેલું છે, તો બાકીની 3 જગ્યાએ જે ભરાય એવું છે તો તરત પાણી એના નિકાલ માટે પંપ મૂકવા, આ પંપ ચાલુ છે કે નહીં તરત કન્ડિશનને ચેક કરી લેવી, નિયર બાય પ્લેસ ઉપર મૂકવું, જેથી કરીને તરત ત્યાં કામ કહી શકે. બીજું એક વિષય એ છે કે આપણે બહુ જ મોટા એવા કામ લીધેલા હતા, જે 49 જેટલા આપણા કામ હોય, રોડ રસ્તા કે આતે, તો એમાંથી ઘણા બધા 40 જેટલા હું આપને કહી શકીશ કે બધા જ આપણા કામો અત્યારે પૂર્ણતાને આરે છે. એટલે આપણે વડોદરા વાસીઓને કહી શકશું કે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે 1200ની નવી લાઈન નાખવાનું કમ્પ્લીટ કરીને એના ઉપર રોડ પેચ મારીને રોડ પણ ક્લિયર છે. મુક્તાનંદ હોય, ચકલી સર્કલવાળું હોય, મનીષા બ્રિજવાળું હોય, સરદાર એસ્ટેટવાળા રોડ હોય, માંજરપુર પોર્ટ્સ કોમ્પ્લેક્સના પાસેના હોય, આ બધા જ જે મોટા કામો ચાલે છે ત્યાં લગભગ પૂર્ણતાને આરે રોડ કમ્પ્લીટ, અથવા તો કોઈ વડોદરાવાસીને તકલીફ ન પડે એવી પૂરી ખાતરી સાથે અમે કહી શકીએ છીએ કે આ પ્લાનિંગ આ રીતે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ બાબતે સજ્જ છે. બેન, તમે વરસાદ ઓછો પડે ત્યારે આપણે પાણીની વ્યવસ્થા થાય તેની વાત કરી, પણ વરસાદ જો વધી ગયો, જો ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય, અલગ અલગ જગ્યા પર મસમોટા ખાડા છે, આ જગ્યા પર વરસાદનું પાણી ભરાય, આવતા જતા જે લોકો છે તેઓને તકલીફ પડે, તે માટે હાલ અત્યારે સમય બહુ ઓછો રહ્યો છે, કયા પ્રકારના પ્લાનિંગ છે? લગભગ વરસાદી ડ્રેનેજ આપણી બહુ સારી એવી મતલબ કે ક્લિયર છે, બધા કાંસો ક્લિયર છે, કેચપીટ ક્લિયર છે, પાણી ભરાતા હતા. અને મોટી જે મારા જ સમા વિસ્તારની મેં વાત કરી તો એ પણ આપણી લાઈનો કમ્પ્લીટ છે. શક્યતા સુધી એટલો બધો જો બહુ જ વરસાદ આવશે તો જ પ્રશ્ન ઊભો થવાનો છે. બાકી સારી રીતે 2 વર્ષથી સતત કામગીરી આપણી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાને આરે છે. એટલે લગભગ એવું નહીં બને કે બહુ વડોદરાવાસીઓને ક્યાંય મુશ્કેલી પડશે, ને મુશ્કેલી પડશે તો પણ એના માટે અગોતરા આયોજન કરેલા છે. ઓકે, સુધાબેન, શું કહેવા માંગો છો? 1 મહિનો થયો, નેતાનું પદ મળ્યું છે. પહેલાં તો સમગ્ર વડોદરા ટીમને તથા સમગ્ર મવડી મંડળને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે પ્રથમ વખત કાઉન્સિલર તરીકેની જવાબદારી અને પ્રથમ વખત મને શાસક પક્ષના નેતા તરીકેની જવાબદારી અને મારી પર વિશ્વાસ મૂક્યો છે. અમારા 5 પદાધિકારી પર આજે વિશ્વાસ મૂક્યો છે, તેમનો હું સમગ્ર ટીમનો હું સ્પાર્ક ટુડેના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે 28 એપ્રિલે જે અમારું બોડી બેઠી હતી અને બીજે જ દિવસે અમે લોકોએ વિસ્તારમાં જઈને અલગ અલગ પૂર્વ છે, પશ્ચિમ છે, દક્ષિણ છે, ત્યાં આગળ કાંસની અમે લોકોએ વિઝિટ પણ કરી હતી. 5 પદાધિકારીઓ અમે સાથે હતા તથા કમિશનરશ્રી પણ અમારી સાથે જ હતા. અને જ્યાં વિસ્તારના અમે લોકો ગયા છે ત્યાંના સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ટીમ અને સમગ્ર અધિકારીગણ સાથે જે કાંસની સફાઈ, એની સ્વચ્છતા અને જે વર્ક ચાલતું હતું ત્યાં અમે અધિકારીને જરૂરી સૂચના અને જરૂરી નિયમો પ્રમાણે અમે એમને જણાવ્યું હતું. અને અત્યારે કાંસની સફાઈનું કામ પૂર્ણતાના આરે છે. તથા અમે લોકો પૂર્વ વિસ્તારમાં દક્ષિણથી જે કાંસ જઈ રહી છે અલગ અલગ, ત્યાંથી હાઈવે પરથી જે પાણી વિસ્તારમાં આવે છે અને વડોદરાવાસીઓને જે પૂરના પાણીનું સંકટ આવે છે ત્યારે અમે લોકોએ ત્યાં પણ કાંસની દેખરેખ રાખી હતી. સમામાં જે ભૂકી કાંસ છે ત્યાં પણ અમે વિઝિટ કરી નિરીક્ષણ કર્યું અને સાથે સાથે ત્યાં અધિકારીને અમે જરૂરી સૂચન કર્યા હતા. અને અત્યારે કાંસનું પણ કામ પૂર્ણતાના આરે છે. તેથી સમગ્ર વડોદરાવાસીઓને પૂરનું સંકટ ન આવે તે માટે અમે અલગ અલગ વિસ્તારમાં વિઝિટ કરીને ત્યાં આગળ કાંસની સફાઈ કરી હતી. સાથે સાથે કેચપીટની પણ સફાઈ અને પ્રી મોન્સૂનની કામગીરી હાથમાં ધરી હતી. તે છતાં પણ વડોદરામાં અલગ અલગ વોર્ડમાં અમારી અધિકારી ગણ સાથે મિટિંગ પણ થાય છે અને કાઉન્સિલરશ્રીઓને પણ બોલાવવામાં આવે છે. સાથે સાથે ત્યાં આગળ જે પણ
કંઈ પ્રશ્ન અને ચર્ચા હોય છે અધિકારીને અમે તરત જ સૂચન કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એનું નિરાકરણ લાવવામાં આવે. તમારા વોર્ડની વાત કરો છો, 4 નંબરનો વોર્ડ ખોડિયાલ નગર પાસે જે મોટો ખાડો છે, આ તો જતા લોકો કહી રહ્યા છે કે બહુ તકલીફ પડી રહી છે, ક્યાર સુધી પુરાવાની ને ક્યાર સુધી રોડ વ્યવસ્થિત થાય તેવી તૈયારી છે? ખોડિયારનગર પાસે જે અત્યારે કામ ચાલી રહ્યું છે મેં હમણાં વચ્ચે જ ત્યાં આગળ વિઝિટ કરી હતી અને ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે ખોડિયારનગરથી પંચમિલાઇટ સુધીનો જે રસ્તો છે એ 30 જૂન સુધી તરત જ ચાલુ કરી દેવામાં આવશે તથા પંચમિલાઇટથી હાઈવે બાજુ જે કામગીરી ચાલુ રહી છે ત્યાં આગળ 2 જુલાઈ સુધીમાં એ પણ કામ પૂર્ણતાના આરે છે અને ત્યાં પણ રસ્તો શરૂ કરી દેવામાં આવશે. દંડકશ્રી ચૌહાણ સાહેબ અમારી સાથે જોડાયા છે. શું કહેવા માંગો છો? આખી બોડી જે તમારી છે તે હવે વાત કરી કે હવે ટૂંક જ સમયમાં બધા કામ પૂર્ણતાના આરે છે. શું સાચા અર્થમાં એ પૂર્ણતાના આરે છે? વરસાદ જે પડશે એના પાણીની સમસ્યાઓ પણ રહેશે, પીવાના પાણીની પણ ચારે ઝોનમાં બૂમો ઉઠી રહી છે. શું માનો છો? સૌપ્રથમ સ્પાર્ક ટુડેના દર્શક મિત્રોને અમારા 5 પદાધિકારી વતી અમે નમસ્કાર કહીએ છીએ. અને જે તમે જે પ્રશ્ન કર્યો, અમે જે પાણીના પ્રશ્ન છે અમે પહેલાં જ્યારે બેઠા એના પહેલે જ દિવસે કમિશનરશ્રી સાથે રૂપારેલ કાસ પર GIDC પાસે સ્થળ વિઝિટ અને ત્યાં કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. એટલે તે જે 8.25 કિલોમીટર જે રૂપારેલ કાંસ છે એની સફાઈનું કામગીરી પૂર્ણ કરી દીધેલી છે. ત્યારબાદ રૂપારેલ, મસિયા અને ભૂખી કાંસ ત્રણેયનું નિરીક્ષણ કરીને અમે બધી જ કેચપીટો, વરસાદી ચેનલો, કાંસ અને એની સફાઈનું અમે નિરીક્ષણ કરી અને અધિકારીઓ પાસેથી પૂરી તપાસ મેળવી લીધેલી છે. પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે, કયા કારણો હોઈ શકે? પીવાના પાણીમાં કોન્ટામિનેશનમાં એવું છે કે ડ્રેનેજ ભરાય તો પણ આવી શકે છે અને કોઈ જગ્યાએ જે પાઇપો છે એના સાંધા લીકેજ હોય એમાંથી પણ આવી શકે છે, કાં તો પાણીની મોટરો જે લોકો ચલાવતા હોય છે એમાંથી સક્શન થાય છે, એ સક્શન પાણી બી અંદર આવી શકે છે. એ કોન્ટામિનેશનના મેઇન પ્રોબ્લેમો છે. શું માનો છો પ્રી મોન્સૂનની કામગીરી સાચા અર્થમાં થઈ રહી છે? પ્રી મોન્સૂનની કામગીરી સાચા અર્થમાં થઈ રહી છે અને અમે જાતે નિરીક્ષણ કરેલું છે. અધિકારીઓને કયા પ્રકારના સૂચનો છે? કેટલા સમયમાં બધી જ વસ્તુઓ ઓવરઓલ આવરી લેશો? શું માનો છો? હજુ તો અમને 5 પદાધિકારીઓને 30 દિવસ થયા છે. લગભગ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણતાના આરે જ છે અને લગભગ બધું કામ પતવા આવ્યું છે. અલગ અલગ જગ્યા પર રોડ રસ્તાને લઈને પ્રશ્નો છે, અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની બૂમો ઉઠી રહી છે, અલગ અલગ જગ્યા પર પ્રી મોન્સૂનની કામગીરી. લોકો એવું કહી રહ્યા છે, લોકોનો આક્ષેપ છે કે કેવળ કાગળ પર હોય, કારણ કે મસ્ત મોટા ખાડા હજુ ખોદાયા નથી, બ્રિજો બની રહ્યા છે તો એ બ્રિજના કામ અધૂરા છે. બૂમો ચારે બાજુથી છે. તકલીફોને નિવારવા માટે વડોદરા શહેરના લોકોને કયા પ્રકારથી આ બાબતે મુક્તિ અપાવશો? શું માનો છો? જવાબદારી મળ્યા બાદ પ્રી મોન્સૂનની રિવ્યૂ બેઠક બાદ અમે જે નેક્સ્ટ મિટિંગ કરી એમાં ઓવરઓલ 2.5 વર્ષ માટે 5 પદાધિકારી કઈ દિશામાં વડોદરાને લઈ જવા માગે છે એની વિસ્તૃત ચર્ચા કરી હતી અને એક કોમન મિનિમમ પ્રોગ્રામ તરીકે અમે કેટલાક મુદ્દા પર સહમતિ બનાવી હતી. ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની જનતાનું પરસેપ્શન વડોદરા મહાનગરપાલિકા માટે અને વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી ભારતીય જનતા માટે કઈ રીતે વધુને વધુ પોઝિટિવ બને અને સર સયાજીરાવ ગાયકવાડની જે વારસાગત લીગસી જે વડોદરાને પ્રાપ્ત નેચરલી થઈ છે કે વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ વડોદરામાં પ્રસ્થાપિત કરવી, તો એ લીગસીને અમારી ટીમ કઈ રીતે આગળ લઈ જઈ શકે તે પ્રકારનું મનોમંથન થયું હતું. સામાન્ય રીતે વાત કરીએ તો ફક્ત ક્લીન વડોદરા કે ગ્રીન વડોદરા નહીં, પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરાની દિશામાં કઈ રીતે નક્કર રીતે આગળ વધી શકાય તે પ્રકારે મનોમંથન બાદ કેટલાક નિર્ણયો લીધા છે. ક્લીન વડોદરાના સંદર્ભમાં જે સફાઈ કર્મચારીઓ છે એમને ID કાર્ડ અને ડ્રેસ કોડ સાથે એક સન્માનજનક એમને આઈડેન્ટિટી આપવી, એટલું જ નહીં પરંતુ જે સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરને ચોખ્ખું કરે છે એ ચોખ્ખું કર્યા બાદ કેટલાક નાગરિકો આમાં સંપૂર્ણ સાથ સહકાર આપે છે, પરંતુ કેટલાક નાગરિકો જનજાગૃતિના વારંવારના પ્રયત્નો થયા બાદ પણ હજુ તેમને વિનંતી કરવાનો ફેઝ આવશે, ત્યારબાદ તેમને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર જણાશે તો દંડનીય કાર્યવાહી પણ મોટા પાયે કરવામાં આવશે. આ વાત થઈ સ્વચ્છતાની. બીજું, ગ્રીન વડોદરાના સંદર્ભમાં સર સયાજીરાવ ગાયકવાડે જે તે સમયમાં ગ્રીન વડોદરાનું આપણને સ્ટેટસ આપેલું જ છે અને ખૂબ મોટા પાયે વડોદરાને હરિયાળું વડોદરા ઓલરેડી મળેલું જ છે, પરંતુ આગામી સમયમાં
વિવિધ ઓક્સિજન પાર્ક હોય, લિનિયર પાર્ક હોય, મિયાવાકી ગાર્ડન હોય, એ સિવાય નાના મોટા રોડ રસ્તાના પેચને વધારે ગ્રીન બનાવીને સુશોભિત કઈ રીતે કરી શકાય, સાથે સાથે ટ્રી લવર્સ ફાઉન્ડેશન જેવા એનજીઓના માધ્યમથી ફક્ત વૃક્ષારોપણ કરવું નહીં, પરંતુ એની માવજત કરીને એને પરિણામલક્ષી બનાવવું, એ દિશામાં પણ ટીમ વડોદરાએ આયોજન કર્યું છે. અને સાથે સાથે વડોદરાની ફરતે આવેલો રિંગ રોડ અને આજવા સરોવરની પાછળ આવેલો ખૂબ મોટી ખુલ્લી જગ્યા, ત્યાં પણ જથ્થાબંધ સ્વરૂપે વૃક્ષારોપણ થાય, તેની માવજત થાય અને વડોદરાનો એક ખૂબ મોટો વિસ્તાર હરિયાળીથી ઝલકે, આ પ્રકારનું પણ આયોજન થયું છે. એન્ક્રોચમેન્ટની વાત કરું તો સામાન્ય રીતે રોડ, રસ્તા અને ફૂટપાથ પર જે નડતરરૂપ દબાણો હોય છે એને પ્રાથમિક દ્રષ્ટિએ જેનું કોઈ વાસ્તવિક રિલિવન્સ નથી એવા લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ દૂર કરવા, એ સિવાય ધંધા રોજગારી માટે પથારા લગાવીને બેસતા કે લારી ગલ્લા લગાવતા લોકોને રોજગારીને અસર ન થાય તે માટે અલગ અલગ તબક્કાના હોકિંગ ઝોન બનાવીને એ લોકોને એક વાસ્તવિક સ્ટેટસ આપવું અને સાથે સાથે જવાબદારીપૂર્વક એ પણ સમજાવવું કે જ્યારે તમારી રોજગારી માટે તંત્ર ચિંતા કરે છે તો તમારી ફરજ છે કે સ્વચ્છતાને લઈને પણ તમારે તકેદારી રાખવી, પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય અને અકસ્માત ન સર્જાય તે પણ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. એટલું જ નહીં, પરંતુ ઘણીવાર લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ પણ શાકભાજી માર્કેટ રોડ પર લાગતા હોય છે, તો એની જ્યારે પરમેનન્ટ વ્યવસ્થા કોઈ પ્લોટમાં થાય વીએમસીના, ત્યાં સુધી નજીકના તબક્કામાં આ પ્રકારની લો એન્ડ ઓર્ડરના પણ ઇસ્યુ ન સર્જાય તે માટેની પણ તંત્ર દ્વારા સૂચના અને એલર્ટ સ્વરૂપે અપાઈ છે. આ વાત થઈ એન્ક્રોચમેન્ટના પહેલા વાતની. બીજું એન્ક્રોચમેન્ટ કે જે કોર્પોરેશનના અથવા સરકારી માલિકીના પ્લોટ પર લોકો નાનું મોટું કોમર્શિયલ કે રેસિડેન્સ કાચું પાકું બાંધકામ કરીને રહેતા થયા છે. આ રહેઠાણની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થાય છે. આ પ્રવૃત્તિઓને તો કાબૂમાં લેવી, પરંતુ આ પ્રકારના તમામ વીએમસી પ્લોટ પર કે સરકારી પ્લોટ પર દબાણ દૂર કરીને એ પ્લોટને સેફ ઝોન બનાવો અને નજીકના સમયમાં એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટ હેઠળ કાર્યાન્વિત કરવો, એ પ્રકારનું પણ આયોજન છે. સાથે સાથે ચેનલ હોય, કાંસ હોય કે વિશ્વામિત્રી નદી હોય, આ જગ્યાએ કાંઠાએ કિનારે જે પ્રકારના કાચા પાકા દબાણો થયા છે, આ લોકો એવા છે કે મોટાભાગના લોકો પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકો એક સારું જીવન ધોરણ મેળવી શકે પોતાના પરિવાર માટે એવી વ્યવસ્થા સુનિશ્ચિત થઈ છે, પરંતુ ફક્ત ને ફક્ત કોઈને કોઈ માનસિકતાના પરિણામે એ લોકો હજુ પણ ત્યાં પોતાના મકાનો વસવાટ કરે છે. તો આવા મકાનોને પણ ચોમાસા પછી પ્રાયોરિટી પર દૂર કરવા માટેનું એક સામૂહિક રીતે ટીમ વડોદરાએ નક્કી કર્યું છે. સાથે સાથે એન્ક્રોચમેન્ટના સંદર્ભમાં આખું વડોદરા શહેર વાયર ફ્રી સિટી દેખાય તે દિશામાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આગેવાનીમાં એક ખૂબ મોટું ફંડ વડોદરા માટે ફાળવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં MGVCLના કેબલિંગને અંડરગ્રાઉન્ડ કરીને શહેર વધારે ચોખ્ખું અને સ્વચ્છ અને સુંદર કઈ રીતે દેખાય, આ એક આયોજન છે. એ સિવાય વડોદરાને વધારે મજબૂતાઈથી હોર્ડિંગ ફ્રી સિટી, એની માટે ડિજિટલ બોર્ડ ઊભા કરીને આ સિટીને વધારે સુંદર રૂપ આપવા માટેનો એક નમ્ર પ્રયાસ ટીમ વડોદરા દ્વારા થયો છે. અન્ય કેટલાક પ્રોજેક્ટો ખૂબ સારી રીતે પૂર્ણ થયા છે, કેટલાક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને કેટલાક ભવિષ્યના આયોજનો કે જે આગામી સમયમાં શરૂ થવાના છે. પણ ફક્ત ને ફક્ત કોઈ વોર્ડ ઓફિસનું બિલ્ડિંગ નવું બની જાય એનાથી લોકોને સંતોષ મળતો નથી, પરંતુ વોર્ડ ઓફિસમાં આવનાર કોઈપણ નાગરિક એને પોતાની સમસ્યા સંદર્ભે કે રજૂઆત સંદર્ભે અથવા જે કામ કોઈક સર્વિસ લેવા માટે આવ્યો છે એ સંદર્ભે એક સંતોષકારક જવાબ મળે એવો ગુણાત્મક પરિણામ લાવવા માટેનો પણ એક અધિકારીઓને સૂચના અને ટ્રેનિંગ આપવામાં આવનાર છે. કહેવાનો ભાવાર્થ, અર્બન હેલ્થ સેન્ટર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, ફાયર બ્રિગેડને સજ્જ કરવાની બાબત હોય, વડોદરાનો જે વારસો છે એના સંદર્ભે એક બદામડી બાગ ખાતેની સુંદર આર્ટ ગેલેરીનો એક વ્યવસ્થિત ઉપયોગ કરવાની વાત હોય, જે લાલકોટ ખાતેનું જે બિલ્ડિંગ છે કે જેને સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, એની વડોદરાના લીગસી આગળ લઈ જવા માટેની તેના માધ્યમથી વાત હોય, સાથે સાથે 4 દરવાજાનો વિસ્તાર અથવા જે સુરસાગરની ફરતે સર્વેશ્વર મહાદેવની મૂર્તિની આસપાસ જે આખો કોરિડોર તરીકે વિકસાવવાનું નક્કી થયું છે,
વડોદરાના વારસાને જીવંત કરવા માટેની વાત હોય, આ તમામ ઓવરઓલ ડેવલપમેન્ટના સંદર્ભમાં એક ક્વોલિટેટિવ કામ થાય અને વડોદરાની જનતાની અપેક્ષાઓ સાચા અર્થમાં સંતોષાય એ પ્રકારનું આગામી દિવસનું આયોજન ટીમ વડોદરા દ્વારા થયું. આદિત્યભાઈ, જે પ્રમાણે તમે વાત કરી તે પ્રમાણે સમજીએ કે વિકાસની વાતો થઈ રહી છે. સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ થશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. પરંતુ તમે જે સ્વચ્છ ભારતની વાત કરી, સ્વચ્છ વડોદરાની વાત કરી, સ્વચ્છ ગુજરાતની વાત કરી, આજે જ વોર્ડ નંબર 4 ખોડિયાલનગર પાસે જે આવાસના મકાનો છે, ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે, કિચડ કાદવ એટલું છે. શું સાચા અર્થમાં વડોદરા શહેર ક્લીન થશે? વડોદરા શહેરમાં એ પાણીના નેટવર્કની વાત હોય, ડ્રેનેજના નેટવર્કની વાત હોય, વરસાદી નેટવર્કની વાત હોય, ઘણી જગ્યાએ સમસ્યા એટલા માટે છે કે ગાયકવાડી સમયથી આ તમામ પ્રકારની વ્યવસ્થા હતી. હવે એની જે ઉપયોગિતા છે એ પૂર્ણતાને આરે છે. એટલે પાણીની નવી લાઈન નાખવાની વાત હોય, ડ્રેનેજની નવી લાઈન નાખવાની વાત હોય કે રેઇન વોટર ડ્રેનેજની નવી લાઈન નાખવાની વાત હોય, પાણીના નિકાલ સંદર્ભે એ નવા કામો પણ થઈ રહ્યા છે. સાથે સાથે વડોદરા શહેરનો જે વિસ્તાર વડોદરા વિકસી રહ્યું છે એના સંદર્ભે પણ જે નવા રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોજેક્ટ આવી રહ્યા છે એને જરૂરિયાત વધવા સંદર્ભે પણ નવું પાણીની લાઈન, ડ્રેનેજનું નેટવર્ક કે નવા વરસાદી લાઈનના નિકાલની વ્યવસ્થા હોય એના સંદર્ભે એક સુઆયોજિત આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેકઅપમાં નવું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લગભગ 400 કરોડ જેટલું ફંડ ફક્ત ને ફક્ત વડોદરામાં પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ વ્યવસ્થિત બનાવવા માટે ફાળવાયા છે. જેમાં પહેલા તબક્કામાં લગભગ 150 કરોડ જેટલું ફંડ ફાળવાયું છે અને એ ફંડ હેઠળ ખૂબ પૂરજોશ ગતિએ વડોદરામાં અલગ અલગ તબક્કે સોર્સ લેવલ પર મશીનરી અપગ્રેડ કરવાની વાત હોય કે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવા બનાવવાની વાત હોય કે ભૂગર્ભ સંપ બનાવવાની વાત હોય કે નવી ટાંકી બનાવવાની વાત હોય કે લોકોના ઘર સુધી કે સોસાયટી સુધી અલગ અલગ સ્કીમ હેઠળ રાજ્ય સરકારની હોય કે કોર્પોરેશનની હોય કે અલગ અલગ જનપ્રતિનિધિ ગ્રાન્ટ હોય તેમાંથી નવીન પાણીની નળીકા, ડ્રેનેજની નળીકા કે રેઇન વોટરની લાઈનો નાખવાની વાત હોય. ઓવરઓલ પ્રાથમિક સુવિધાને લઈને ટીમ વડોદરા ખૂબ જ ગંભીર છે અને તેમાં પૂરજોશ ગતિએ કામ ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં ચાલવાનું છે. બેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તમારી નિયુક્તિ થઈ છે. 45, 46, 47 ડિગ્રી જેટલું તાપમાન જાય છે અને આપણે બધા શેકાઈએ છીએ. એમ એવું કહીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, આપણે તો એસીમાં ફરીએ છીએ, એસીમાં રહીએ છીએ. પરંતુ આદિત્યભાઈ જે પ્રમાણે વાત કરી, વૃક્ષારોપણની વાત કરી, વૃક્ષો અલગ અલગ જગ્યા પર છેદન થઈ રહ્યા છે. શું માનો છો કે આ મોટું ફેક્ટર હોઈ શકે તાપમાન વધે છે એનું? અને એ દિશામાં વડોદરા મહાનગરપાલિકા કયું કામ કરી રહી છે? વૃક્ષોનું છેદન બહુ નહિવત પ્રમાણમાં આપણું છે. 12 વર્ષ સુશાસનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પણ કદાચ અમે એ જ સંદર્ભે ઉજવી રહ્યા છીએ કે વધુ વૃક્ષો વાવો, વધુ જતન કરો. હેલ્થની પણ કેર કરવા માટે થઈને જન કલ્યાણ શિબિર, સેવા સેતુ જેને આપણે કેમ કહેતા હોય, આ રીતે એની ઉજવણી પણ અમે ભારતીય જનતા પાર્ટી પણ એક સારી દિશા તરફ જ એની ઉજવણી બી કરતા હોય છે. બીજું, એઝ એ ચેરમેન તરીકે તમે મને પૂછી રહ્યા છો તો જેવા જ 15 દિવસ મારા સમયગાળાના, એટલે એક શાંતિથી બેસીને શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, આ 3 ટર્મના કામોને ફાળવીને કેવી રીતે એના ઉપર અમારી ટીમ બધા જ કાઉન્સિલરો, અધિકારીઓ અને અમારી પાર્ટી આ દિશામાં ખૂબ સાચવીને કામ કરી રહી છે કે શોર્ટ ટર્મમાં તરત જ 100 ડેઝમાં આપણે શું કરીને આપવું છે. આફ્ટર ધેન લોંગ ટર્મના ડિસિઝનો પણ અત્યારે પ્લાનિંગ સાથે અમે આગળ વધારી રહ્યા છીએ. બીજું કે પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, કારણ કે ઘણી બધા શહેર આપણે જોઈએ છે કે બિલકુલ સ્ટ્રીટ, મતલબ કે ત્યાં કોઈ પણ તમને લારી જોવા નથી મળતી, પણ બહુ સારી રીતે એ લોકોને જગ્યા એલોટ કરેલી છે. એ જ દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની આખી મેટર તૈયાર છે, પોલિસી તૈયાર છે. એની ઇમ્પ્લિમેન્ટ માટે થઈને થોડો સમય અમને લાગશે. દરેકને આઈડેન્ટિટી કાર્ડ આપવાના આવશે, દરેકની પોતાના ઝોન વાઇઝ લારી પણ આપવામાં આવશે, એના સ્થળ ફિક્સ રહેશે, જેથી કરીને નાની નાની બાબતોમાં બહાર જો લારી ઊભી હોય એમની રોજીરોટી પણ બહુ સારી રીતે ચાલે, એમની કમાણી પણ ખૂબ સારી થાય. કારણ કે દરેક એક વ્યક્તિ સપનું લઈને આવ્યું હોય છે વડોદરા શહેરમાં કે આવા સરસ સિટીમાં હું રહીશ, મારા બાળકોને ભણાવીશ અને ખૂબ આનંદથી હું અહીંયા મારું જીવન વ્યતીત કરીશ. એ જ એમની આશા અને અપેક્ષા પ્રમાણે અત્યારે વડોદરાની ટીમ આગળ કામ કરી રહી છે. પાર્કિંગ પોલિસી,
પાર્કિંગ પોલિસી ઘણી બધી જગ્યાએ પ્લોટ આપણે એલોટ બી કર્યા છે કે સ્કૂટર માટે આપણે 10 રૂપિયા આપવાના છે, ગાડી માટે 50 રૂપિયા આપવાના છે. તમે તમારી ગાડી ત્યાં પાર્ક કરો અને શાંતિથી તમારી ખરીદી કરવા પણ જઈ શકો. જે જગ્યાએ આ બધા જ આપણને વધારે મુશ્કેલીઓ પડે છે, તો એના માટે પણ અત્યારે આપણે વધારે પાર્કિંગ પ્લોટ્સને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. લોંગ ટર્મ માટે કેટલા બ્રિજીસ બનાવવાની જરૂર છે, કઈ જગ્યાએ વધુ ટ્રાફિક, કેટલી સિગ્નલે આપણને ત્યાંથી પાસ ઓન થાય છે, આની પણ અત્યારે અમે આ ગંભીરતાથી આ વિષયને પણ લઈ રહ્યા છીએ. મતલબ અમારી આખી ટીમ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ, દરેક કેટેગરી. માણસની એક આવકની પણ મર્યાદા હોય છે. લોઅર, મિડલ, હાયર મિડલ એન્ડ રિચેસ્ટ પર્સન. લોઅર મિડલ ઇન્કમ છે, હાયર મિડલ ઇન્કમ છે, અતિથિ ગૃહ છે, હજી વધારાની જરૂર છે, કોમ્યુનિટી હોલ છે, દરેક ઝોન વાઇઝ જરૂર છે, વોર્ડ વાઇઝ જરૂર છે. હાયર મિડલ ક્લાસ છે, છતાં પણ એવું છે કે બહુ નથી એ પાર્ટી પ્લોટ પૂરતા પૈસા ખરીદી શકતા, તો અતિથિ ગૃહ આપણા સેન્ટ્રલ એસી બનાવો કે હાયર મિડલ ક્લાસ પણ એનો ઉપયોગ કરી શકે. આ દિશામાં આખી સમગ્ર ટીમ અત્યારે આ માટે કામગીરી કરી રહી છે. ફરીથી આપ સ્પાર્ક ટુડે મીડિયાના ન્યૂઝથી હું દરેક વડોદરાવાસીને જણાવી રહી છું, દરેક વિષયનું ધ્યાનમાં રાખીને શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ આ વિષય દરેક કેટેગરી વાઇઝ મિડલ ઇન્કમ છે, હાયર મિડલ ઇન્કમ છે, આપની સગવડતા સારી રીતે પૂરી થઈ શકે એવા સૂચનો અમારા સુધી પણ મોકલો. એને ફૂલફિલ કરવા માટે થઈને અમારા પૂરતા પ્રયત્ન હશે. ખૂબ સારી રીતે અગાઉથી આપણી આ કામગીરી ચાલી જ છે. જેમાં જે વસ્તુની જરૂર પડશે એના માટે ટીમ વડોદરા કામ કરવા માટે મક્કમ છે. ઓકે, મેસેજ શું કહેવા માંગુ છો? તમે લાસ્ટ અપીલ કરવા માંગો છો શહેરીજનોને? પહેલાં તો વડોદરાવાસીઓ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, તેમજ પ્રદેશ મોવડી મંડળે અમને જે વિશ્વાસ મૂકીને અમને જે આ પદ આપ્યું છે એ માટે હું એ લોકોનો આભાર માનું છું. અને લોકોને એક મેસેજ અપીલ કરવા માગું છું કે જ્યાં પણ તમને લોકોને સમસ્યા દેખાય કે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અમે કામ કરવા માટે જ બેઠા છીએ અને અમારાથી બનતી પૂરી કોશિશ અમે કરીશું. અને વોર્ડના તમામ 19 વોર્ડના જે હમણાં નવયુક્ત કાઉન્સિલરો એ લોકો પણ કામગીરી માટે તૈયાર જ છે. તમે એમનો સંપર્ક કરો અને જો ના થાય તો અમે પણ બેઠા જ છીએ. એટલે અમે પૂરી અમારી ટીમ તમારા જે પ્રશ્નોના જે સમસ્યાઓ છે નાના મોટા એ અમે પૂરા કરવા માટે પૂરી કોશિશ કરીશું. અને મારે વડોદરાવાસીમાં લોકોને જે લારી ગલ્લા લઈને ઊભા રહે છે એ લોકોને એક મારે અપીલ કરવાની હતી કે આપણું વડોદરા સ્વસ્થ વડોદરા, તો આપણે લારી ગલ્લાવાળાને ખાલી એક અપીલ છે મને કે તમે લોકો જે પાન ગલ્લા અને લારીઓને ઊભા રાખો છો તો ત્યાં આજુબાજુનો વિસ્તાર પણ સ્વસ્થ રાખો. એ જગ્યા એરિયા એટલો બધો ઘણી વખતે મને કમ્પ્લેન આવી છે કે એ જગ્યાએ બહુ ગંદકી હોય છે, લારી ઊભી હોય છે તેની આજુબાજુ બહુ વખતે ગંદકી વધારે હોય છે. તો એ ગંદકી ના થાય એનું પણ તમે લોકો ધ્યાન રાખો. ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાના આખા બોર્ડ સાથે વાતચીત કરી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા અને દંડક સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું છે સાચા અર્થમાં હવે આપણે સૌએ એ બાબતે વિશ્વાસ જે એ લોકોએ અપાવ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી હોય, અલગ અલગ જગ્યા પર થતી ગંદકી હોય કે પીવાના પાણીના દૂષિત જે પાણી આવી રહ્યું છે તેનું નિરાકરણ હોય, એ દૂષિત પાણી ક્યાં શેને લઈને આવી રહ્યું છે, તો પ્રોપર આંકડો આ મહિના દરમિયાન તે લોકોએ મેળવ્યો છે અને કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઓવરઓલ કન્ક્લુડ આપણે વાત કરવી છે કે શું સાચા અર્થમાં હવે પ્રી મોન્સૂનની કામગીરી જે થઈ છે એ પ્રમાણે લોકોને તકલીફ વરસાદના સમય નહીં પડે, તો તે પણ જણાવ્યું છે દંડકશ્રીએ કે એ બાબતે પણ અલગ અલગ જગ્યા પર કામગીરી થઈ રહી છે. ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈએ પણ વાત કરી કે એ મિશનને પાર કરવું છે એ માટે શરૂઆત તો અમે પહેલેથી બીજા દિવસથી કરી દીધી. જે દિવસથી મોવડી મંડળે અમારા પર વિશ્વાસ મૂકીને અમને પદ આપ્યા, એ પદ પર બેસાડ્યા બાદ વડોદરા શહેરના તમામ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, સ્વચ્છતાની વાત કરી, વૃક્ષારોપણની વાત કરી, સાથે જ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની બૂમો ઉઠી છે, તો તે અંતર્ગત પણ આ બોર્ડ એક્ટિવ થયું છે. અને એ દિશામાં પહેલાં તો તમારે કોઈ વસ્તુ ક્લિયર કરવી છે તો એને સમજવું પડશે કે પ્રોબ્લેમ ક્યાં છે, ક્યાં અટકે છે. અને એ બાબતે આટલા પરફેક્ટ આંકડા આટલા શોર્ટ ટાઈમમાં આવવા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કદાચ આ બહુ એવી પહેલ છે કે નાગરિકોની સમસ્યા 101% ક્લિયર થશે જ અને એ સમસ્યા નિવારણ થશે. કારણ કે સમસ્યા કઈ છે
એ પહેલાં જાણ્યું છે અને એ બાબતે સંદર્ભે અધિકારીઓને સૂચનો પણ કર્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ખૂબ મોટો આપણને સળગતો પ્રશ્ન છે કે હવે ટૂંક જ સમયમાં જૂન મહિનો ઓવરઓલ પતવા આવ્યો અને જુલાઈની શરૂઆત થઈ, હજી વરસાદ નથી. તો વરસાદ નથી, જો વરસાદ ઓછો પડે તો શું કરવું તે અંતર્ગત પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેને માહિતી આપી છે કે આપણે એ પ્રકારે પણ એ દિશામાં પગલાં આપણે એક્ટિવ થયા છે અને એ બાબતે પણ અવેર થઈ અને સરકારશ્રીને રજૂઆત કરી છે અને એ બાબતે પણ ડિસિઝનો આવી રહ્યા છે. વડોદરા શહેરના શહેરીજનો નિશ્ચિંત થવાની જરૂર છે કે આગામી સમયમાં જે પણ બોર્ડ બેઠું છે એ મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, દંડક હોય કે નેતા હોય, શહેરના લોકોની ચિંતા કરી શહેરના લોકોને કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે, રસ્તા મોટા કરવા, અલગ અલગ જગ્યા પરના દબાણો દૂર કરવા, પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું, રોડ રસ્તા પર મસમોટા ખાડા છે, ક્યાંક બ્રિજો બની રહ્યા છે તો ક્યાંક વરસાદના પાણી ભરાય તેવા અલગ અલગ મોટા ખાડા છે. આ બધી જ બાબતે હવે આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે એ દિશામાં બોર્ડ કામ કરવા જઈ રહ્યું છે. કારણ કે એ માહિતી મેળવી છે, પ્રશ્નો શું છે અને પ્રશ્નોનું નિવારણ લાવવા માટે શું કરવું છે તે અધિકારીઓને સૂચનો પણ કર્યા છે. વડોદરા મહાનગરપાલિકા મારું વડોદરા એ સ્વચ્છ વડોદરા એ મિશન પણ પાર પડી રહ્યું છે. આશા રાખીએ કે તમામ કામો જે પ્રમાણે વાત કરી છે તે જ પ્રમાણે ટૂંક જ સમયમાં પૂર્ણ થાય અને આપણે સૌ ચિંતામુક્ત થઈએ અને ચિંતામુક્ત વડોદરામાં આપણે પણ આપણું મારું વડોદરા છે એ એવી રીતે રહીએ અને સાથે સાથે આપણે પણ આપણી જે નૈતિક ફરજ છે તે અદા કરીએ. અલગ અલગ રીતે વડોદરા મહાનગરપાલિકાના વિકાસની ચર્ચા અંતર્ગત મહાનુભાવો સાથે વાતચીત કરતા રહીશું. આપ સુધી આ તમામ અપડેટ પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.